સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌપ્રથમ વાત કરીએ તો મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। બનાસકાંઠાથી ધાનેરા સબ જેલમાંથી 5 આરોપી ફરાર થયા છે। તો બનાસકાંઠાના ધાનેરાની સબ જેલમાંથી 5 આરોપીઓ ફરાર થઈ ગયા છે। લૂંટ અને મર્ડરના 5 આરોપી ફરાર થયા છે। બનાસકાંઠાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ધાનેરાની સબ જેલમાંથી 5 આરોપીઓ ફરાર થઈ ગયા છે। લૂંટ અને મર્ડરના 5 આરોપીઓ ફરાર થઈ ગયા છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા નરેશજી। નરેશ, લૂંટ અને મર્ડરના 5 આરોપીઓ ફરાર થઈ ગયા, કેવી રીતે ફરાર થયા આરોપી, શું માહિતી છે? જી કૃષ્ણા, આ રાત્રિના સમયે આ એક બનાવ બન્યો છે। આમાં પોલીસની ગંભીર બેદરકારી અને ભૂલ સામે આવી છે। અત્યારે જે પ્રાથમિક માહિતી મળી રહી છે એ પ્રમાણે બેરેકનો જે દરવાજો હતો એ રાત્રે શરત ચૂકથી ખુલ્લો રહી ગયો અને એ તકનો લાભ લઈ અને નીકળી ગયા છે। આજે 5 આરોપીઓ છે, એમાં એક આરોપી લૂંટનો છે જે હમણાં 8 લાખની ડિટેક્ટ થઈ, એક મર્ડરનો છે અને બીજા એમને વોન્ટેડ અલગ અલગ ગુનાઓના આરોપીઓ હતા। કૃષ્ણા જી નરેશ, આ જે સબ જેલ છે તેમાં કેટલા કર્મચારીઓ હતા જ્યારે આરોપીઓ ફરાર થઈ ગયા? રાત્રિના સમયે અહીંયા ચોકીદાર તરીકે જે હોય છે એ અને બીજા અન્ય 3 જેટલો સ્ટાફ હતો જે રાત્રિના સમયે હતો, પરંતુ એ નિંદ્રામાં હતા અને આ મોડી રાત્રે ઘટના ઘટી છે અને એટલે જ અત્યારે તપાસ ચાલુ છે અને બાદ જ ખ્યાલ આવશે કે આમાં કોની લાપરવાહી છે। કૃષ્ણા જી નરેશ, આ જે સમગ્ર ઘટના બની છે, આ સમગ્ર ઘટનાની જાણ કેવી રીતે થઈ? તો સવારે આજે જયારે પોલીસે બેરેકમાં ગઈ ત્યારે જોયું તો એ જે બેરેકનો દરવાજો ખુલ્લો હતો અને ઉપરની જે જાળી હતી એ ખુલ્લી હતી, એના પરથી ખ્યાલ આવ્યો કે 5 કેદીઓ અત્યારે આ બેરેકમાં નથી અને એટલે જ તરત નાકાબંધી કરવામાં આવી। તમામ પોલીસ સ્ટેશનોમાં પત્ર લખીને જાણ કરવામાં આવી કે નાકાબંધી કરવામાં આવે અને આ લોકો જ્યાં પણ હોય એમને અટક કરવામાં આવે। જી આભાર નરેશ માહિતી આપવા માટે।